ચાલો નમસ્કાર મિત્રો. તો ફરીથી આપણે આપણા આગળના રિવિઝન બેચના લેક્ચર સાથે મળી રહ્યા છીએ. બરોબર, પર્સન્ટેજ એટલે કે ટકાવારીની અંદર પાર્ટ એ આપણે પૂરો કરી ચૂક્યા છીએ. હવે આપણે પાર્ટ 2 જે છે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, તો સૌથી પહેલા કમેન્ટ્સની અંદર ગુડ મોર્નિંગ લખી આપો બધા. બરોબર છે. ત્યારબાદ મિત્રો આપણે લેક્ચર શરૂ કરીએ. બધાને બધી જ બુક મળી ચૂકી છે. બરોબર, એમસીક્યુ ની હોય, થિયરી શોર્ટ થિયરી પ્લસ એમસીક્યુ ની હોય, કેમેસ્ટ્રી, બાયોલોજી, બરોબર, ફિઝિક્સની જે છે બાકી છે, જે જલ્દી આવી જશે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ ને લેબોરેટરી આસિસ્ટન્ટની એમસીક્યુ ડિપાર્ટમેન્ટની બુક જે છે એ બાકી છે. એને થોડો સમય લાગશે મિત્રો. જ્યારે પણ આવશે એટલે હું તમને ઇન્ફોર્મ કરી આપીશ. બરોબર મિત્રો, હવે આપણે વધારે સમય ના લેતા, ટકાવારી ચેપ્ટર મોટું છે એટલે આપણે 2 પાર્ટની અંદર મિત્રો ડિવાઈડ કર્યું હતું. બરોબર છે. તો હવે આપણે એમાં જ આગળ ચાલીએ. તો સીધા જ મિત્રો એક એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ. મિત્રો મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. બરોબર છે. કોઈ એટલે કોઈ એમાં હળવામાં ન લે, કારણ કે આ એપ્લાઇડ ચેપ્ટર છે. દરેક ચેપ્ટર ની અંદર આ ચેપ્ટર એપ્લાઇડ હશે. બરોબર, હવે જુઓ, એક વ્યક્તિની માસિક આવક 7,500 રૂપિયા હોય. મહિનાની આવક કેટલી છે? 7,500. હવે આ આવકની અંદર 20% વધારો થાય તો નવી આવક કેટલી હોય છે? બરોબર છે મિત્રો. તો નવી આવક કેટલી હોય છે? તો આપણે આમાં સૌથી પહેલા તો 7,500 ના 20% શોધી લઈએ, પછી એને એમાં એડ કરી દઈએ તો પણ જવાબ આવી જાય. પણ આપણે એનાથી થોડીક સરળ પદ્ધતિ કરશું. જો ભાઈ, માસિક આવક કેટલી છે? 7,500 રૂપિયા છે. બરોબર, એટલે આ એની કેટલા ટકા આવક થઈ? આ 100% આવક થઈ. 100% મહિનાની આવક થઈ. હવે એની અંદર આ 100%માં 20% નો વધારો થયો, એટલે 100 માં 20% નો વધારો થાય તો કેટલી થાય? સર 120% થાય છે. બરોબર, તો જે છે એ હવે નવી આવક કેટલી હશે? તો આને તમે ગણતરીમાં મારો તો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર લાગશે ને. 7,500 ગુણ્યા 120 છેદમાં કેટલા આવશે? 100 આવશે. બરોબર, 20 પંચા 100 અને 20 છક 120 આવશે. બરોબર, 15 પંચા 75 થાય ને. બરોબર, તો કેટલા થશે મિત્રો? આગળનો 15 6 ગુણ્યા 6 કરો એટલે 9,000 રૂપિયા જે છે એની નવી આવક હશે. કેટલી? 9,000 રૂપિયા. 75 માં 20% નો વધારો આવતા 9,000 ની આવક થાય છે. અથવા તો આપણે હંમેશા આને કેમ 75 માં 75% જે છે, બરોબર, 75 7,500 માં 20% નો વધારો થયો છે, તો એના 7,500 ના 20% આપણે શોધી લઈએ. બરોબર, આમાં 20% શોધી લઈએ એટલે આ 2 યુનિટ, આ 2 યુનિટ. બરોબર, 75 દુ 150 એટલે કે કેટલા થયા? નવી જે છે એ 1,500 રૂપિયાની આવક. 20% વધારો એટલે આ 20% વધારાનો મતલબ કે 1,500 રૂપિયાનો વધારો થયો. હવે આ 1,500 ને જે છે આ 7,500 માં એડ કરી નાખો એટલે 9,000 આવે. આ બંને મેથડ થી તમે દાખલો ગણી શકો છો. બરોબર, બાકી આ રીતના કરશો તો આમાં નવી મેથડ જે છે આના જેવી હશે. બરોબર, એટલે તમને હંમેશા સરળ પડે છે. બરોબર છે મિત્રો. ચાલો, આ તમને સમજાઈ ગયું હોય તો હવે આપણે આ જ પ્રકારના તમારે પ્રેક્ટિસ માટે હું તમને દાખલા આપું જે તમારે ગણવાના છે. બરોબર છે, પ્રેક્ટિસ માટે આપીશ, એ તમારે ગણવાના છે. જો મિત્રો, આઈફોન નો ભાવ કેટલો? 45,000 રૂપિયા છે. કેટલો છે? 45,000 રૂપિયા છે. એટલે આઈફોન 30 હશે. બરોબર, આપણે એવું માની શકીએ. હું મિત્રો અહીંયા તમને ક્લાસિફાય નહીં કરી દઈશ. બરોબર, સીધું કહી દઈશ આઈફોન નો ભાવ 45,000 રૂપિયા છે અને એમાં 20% નો જે છે એ ઘટાડો થાય છે. 20% નો ઘટાડો થાય છે. તો હવે નવો ભાવ કયો હશે એ જવાબમાં તમારે લખવાનું છે. આ એક્ઝામ્પલ નંબર 1. આઈફોન નો ભાવ 45,000 રૂપિયા છે, એના ભાવમાં 20% નો ઘટાડો થાય છે, તો નવો ભાવ શોધો. બરોબર છે. ચાલો, હવે બીજો દાખલો છે પ્રેક્ટિસ માટે. એક ક્લાસની અંદર 120 વિદ્યાર્થીઓ છે. મિત્રો લાઇટિંગ નો થોડો ઇસ્યુ રહેશે, થોડું કોઓપરેટ કરજો. એક ક્લાસમાં 120 વિદ્યાર્થીઓ છે. જો તેમાં 10% નો વધારો થાય, કેટલાનો? 10% નો વધારો થાય
તો નવી સંખ્યા શોધો અથવા તો ક્લાસમાં કુલ હવે કેટલા વિદ્યાર્થીઓ હશે. બરોબર છે મિત્રો, આ બે એક્ઝામ્પલ જે છે એ તમારે ગણવાના છે. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 9 માંથી આવીએ. કેટલામો? એક્ઝામ્પલ નંબર 9, ઉદાહરણ નંબર 9. બરોબર છે મિત્રો, ચાલો જો મિત્રો એક સૂત્ર યાદ રાખવાનું છે આપણે. હવે અહીંયા આપણે આવીએ ને, એક સૂત્ર યાદ રાખવાનું છે. r ના છેદમાં 100 પ્લસ ઓર માઇનસ r ગુણ્યા 100 હશે. બરાબર, આ પ્લસ ઓર માઇનસ માં શું સમજવાનું સર? ક્યારે પણ કોઈ પણ વસ્તુમાં વધારો થાય તો પ્લસ, ઘટાડો થાય તો માઇનસ આવશે. બરોબર છે, આટલી વસ્તુ યાદ રાખી લેવાની છે. હવે જો આ સૂત્ર ક્યારે વાપરવાનું છે? જ્યારે વસ્તુના ભાવમાં એક જ વાર તમને વધારો આપેલો હોય અથવા તો ઘટાડો આપેલો હોય. ચાલો એક એક્ઝામ્પલ પેલા જોઈ લઈએ. બરોબર, જો ખાંડના ભાવમાં 25% વધારો થાય. કેટલો? 25% ભાવમાં વધારો થાય. ખાંડ જે છે, ખાંડના ભાવમાં 25% વધારો થાય તો તેના ખર્ચમાં કોઈ પણ ફેરફાર ન કરવા માટે તેના વપરાશમાં કેટલો ઘટાડો કરવો જોઈએ? ખાંડના ભાવમાં ભલે 25% વધારો થયો, પણ આપણે એ જ ભાવ, એ જ પૈસામાં આપણે એટલી ખાંડ વાપરવાની છે. બરોબર, તો ખાંડના વપરાશમાં ઘટાડો કરવો પડે. બરોબર, તો એનો આપણે જે છે કેટલા ટકા ઘટાડો કરવો પડે ને એ સમજવાનું છે. બરોબર છે. હવે મિત્રો આ સૂત્ર ક્યારે આવશે? જ્યારે આખા પ્રશ્નની અંદર માત્ર ને માત્ર એક વાર ટકાવારી આપેલી હોય. માત્ર ને માત્ર, જો આમાં 25% સિવાય બીજો કોઈ આંકડો જ નથી. ટકાવારી કેટલી વાર આપેલી? માત્ર ને માત્ર એક વાર ટકાવારી આપેલી અને જવાબો પણ તમારી પાસે ટકામાં માંગ્યો ને ત્યારે આ સૂત્ર લાગશે. આ તમને અત્યારે થોડુંક ડિફિકલ્ટ લાગશે, પણ એક બે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. બરોબર, તો આ સૂત્ર પ્રમાણે મૂકીએ. બરોબર, સૂત્ર શું છે? તો કે r ના છેદમાં 100 પ્લસ ઓર માઇનસ r ગુણ્યા 100. કાંઈ નથી, r ની જગ્યાએ શું મૂકી દેવાનું છે? 25 મૂકી દેવાનું છે. બરોબર, r ની જગ્યાએ શું મૂકી આપવાનું છે? 25 મૂકવાના છે. બરોબર, 25 ના છેદમાં 100 પ્લસ ઓર માઇનસ માં ભાવમાં ઘટાડો થાય છે એવું આપણને કીધું છે. ઘટાડો થાય છે તો શું આવશે? સોરી, વધારો થાય છે. બરોબર, ખાંડના ભાવમાં વધારો થાય છે એવું કીધું છે. તો વધારો થાય તો અહીંયા પ્લસ ની નિશાની આવશે. પ્લસ 25 ગુણ્યા કેટલા આવશે? 100 આવશે. બરોબર છે. આનો આપણે કહીએ તો જો ભાઈ 100 વત્તા 25 એટલે કેટલા થઈ જશે? 125. 25 છેદમાં 125 ગુણ્યા 100 આવી ગયા. બરોબર છે? હા સર, બરોબર છે. તો 25 ચોક 100, 25 પંચા 125. બરોબર, 25 25 ને 5 ચોક 20. તો આ 20 શું આવ્યો? પ્રશ્ન એવો પૂછ્યો તો ખાંડના ભાવમાં જો 25% વધારો જોવા મળે તો એ જ વપરાશ જાળવવા માટે તમારે તમારા એ જ કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ? તેના ખર્ચમાં કોઈ પણ ફેરફાર ન કરવા, વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ? વપરાશમાં 20% ઘટાડો કરી દો. બરોબર છે. તમે એક દિવસમાં જો તમે 1 કિલો ખાંડ વાપરતા હોય, બરોબર, તો એમાંથી 20% ઘટાડી દો, એટલે કે 800 ગ્રામ વાપરવાની. તો તમે ભાવ ભલે વધાર્યો, પણ એનો ભાવ વધારો જે છે તમને કાંઈ અસર કરશે નહીં. બરોબર છે. એ પ્રશ્ન સમજવો એવું લાગે, પણ કાંઈ નહીં, એક જ વાર ટકાવારી આપીને જવાબ ટકા માંગ્યો એટલે આ સૂત્ર મૂકી દેવાનું, જવાબ આવી જશે. બરોબર છે મિત્રો, ચાલો હવે તમને પ્રેક્ટિસમાં આપી દઉં. થોડું સ્પીડ જાતી હોય તો મિત્રો એ તો જાશે હો ભાઈ, કારણ કે ભાઈ પૂરું કરવાનું છે બધું. હું એકલો વ્યક્તિ છું, મારી પાસે કોઈ ફેકલ્ટી નથી. બાકી તો હું જોબ ઉપર જાઉં, 2-4 લેક્ચર લેવાઈ જતો હોય તો મજા આવે. બરોબર છે. ચાલો હવે તમને પ્રેક્ટિસ માટે આપું. કોઈ વસ્તુના ભાવમાં 20% વધારો થાય છે. 20% વધારો થાય છે, યાદ રાખજો ભાઈ. 20% વધારો થાય છે તો ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવા, તેના વપરાશમાં કેટલા ટકા વધારો અથવા ઘટાડો કરવો જોઈએ? બરોબર, જો ભાવમાં વધારો થાય તો વપરાશમાં ઘટાડો જ આવે. સમજે? ખાંડના ભાવ વધી જાય તો ખાંડનો વપરાશ જે છે ઓછી કરી દેવી.
પડે, એ લોજિક છે. બરોબર, તો આનો જવાબ બસ રકમમાં કઈ છે નહીં, ટકાવારીમાં જવાબ માંગ્યો છે કે કેટલા ટકા વધારો અથવા તો ઘટાડો કરવો પડશે. જવાબ આપો. બરોબર, ચાલો. ચાના ભાવમાં 10% વધારો થાય છે. કેટલો? 10% વધારો થાય છે. ઘણા એવું કે જો આપણે આગળ જોઈએ ને 25% વધારો થાય ખાંડના ભાવમાં, બરોબર, તો વપરાશ કેટલા ટકા ઘટાડવો જોઈએ? તો કે 25%. ના ભાઈ ના, એવું નહીં આવે. 25% વધારો થાય ને તો આપણને લોજિકલી તો બહારથી એમ જ લાગે કે 25% વધારો થાય, 25% વપરાશ ઓછો કરી નાખો તો બે મેળ થઈ જાય. નહીં ભાઈ, એવું નથી. બરોબર છે, ચાલો. ચાના ભાવમાં 10%નો વધારો થાય, બરોબર, તો કુલ વપરાશ, કુલ ખર્ચમાં કોઈ ફેરફાર ન કરતા તેના વપરાશમાં કેટલા ટકા ફેરફાર થાય? વધારો છે ભાઈ, ચાના ભાવમાં 10%નો વધારો છે, તો ટકાવારીમાં જવાબ માંગ્યો. વધારો, વપરાશમાં વધારો કે ઘટાડો. એ સિવાય ચોખાના ભાવમાં 20%નો વધારો છે. ચોખાના ભાવમાં 20%નો સોરી ઘટાડો છે. જો ભાઈ આ યાદ રાખજો, ઓલી પ્લસ ઓર માઇનસ હતી ને, પ્લસ પ્લસ માઇનસ. 20%નો ઘટાડો થાય તો ખર્ચ યથાવત રાખવા તેના વપરાશમાં કેટલા ટકાનો વધારો થાય? જો અહીંયા ભાવ ઘટી જાય તો વપરાશ વધારી દેવાનો, દાળ ભાત વધારી દેવાના જમવામાં, બરોબર, તો આપણે એના જ ખર્ચની અંદર આપણે ચાલે રાખીએ. તો પણ જે છે છેલ્લે વધારો કરવો પડે, બરોબર, ઘટાડો નહીં કરવો પડે. ચાલો, આ સમજાઈ ગયું? ઓકે, ચાલો. આ ત્રણના જવાબ કમેન્ટ્સ ની અંદર લખવાના છે. આગળ પણ બે આપ્યા, 5 દાખલા આપી દીધા છે. કેટલા આપ્યા છે? 5 દાખલા. બરોબર છે મિત્રો, થોડો લેન્ધી જશે પણ આજે આપણે પૂરું કરી લેવાનું છે. હવે મિત્રો આગળનો દાખલો જે છે એ આ જ પેટર્નમાં છે. બરોબર, કે ભાઈ એક ભાઈના પગારમાં 30%નો વધારો થાય. બરોબર, એક ભાઈના પગારમાં 30%નો શું થાય છે? વધારો થાય છે. 30%નો વધારો થાય છે. તો ફરી કેટલા ટકા ઘટાડો કરવાથી પગાર મૂળ થાય? કે ભાઈ સર પેલા 30%નો વધારો લાગી ગયો, 30% ઘટાડી દો તો અત્યારે ઇન્ડિયન આવી જાય. ના ભાઈ ના, એવું ના થાય. સમજાણું છે કે નથી સમજાણું? મારા પગારમાં 30% વધારો આવ્યો હોય, બરોબર, સૌથી પહેલા, બરોબર, 6 મહિના આવેલો ને પછી એમાંથી 30% મારા કુલ પગારમાંથી 30%નો ઘટાડો આવે તો એનો એ પગાર ન થાય. સમજાય છે? ચાલો હું એક ઉદાહરણ આપી દઉં કે ભાઈ આમાંથી કોઈ પણ વ્યક્તિ છે, બરોબર, અમીરભાઈ છે, ભાઈ આપણે અમીરભાઈ નો પગાર 100 રૂપિયા છે, બરોબર, ઉદાહરણ તરીકે સમજી લો, બરોબર, 100 રૂપિયા પગાર છે ને એમાં 30%નો વધારો લાગુ પડે. કેટલો? 30%નો વધારો લાગુ પડે. તો હવે નવો પગાર કેટલો થાય? સર 130 રૂપિયા થાય. બરોબર, 130 રૂપિયા જે છે એ પગાર કેટલો આવેલો? તો કે 6 મહિના આવેલો. 6 મહિના પછી પાછો એમાં 30%નો ઘટાડો કરવાથી 100 રૂપિયા થઈ જાય? ના થાય. હવે 100 ના 30% નહીં થાય, હવે 130 આ એનો પગાર થયો. 130 જે છે એના 30% ગણવાના છે, બરોબર, એના 30% ગણવાના છે ને પછી નવો પગાર ગણવાનો છે. તો 13 39, બરોબર, તો 130 ના 30% એટલે કેટલા થયા? 39 થયા. 39 જે છે ને 130 માંથી બાદ કરો તમે એટલે જે નવો પગાર આવે ને એ થશે, બરોબર. એટલે 30 ને 91 રૂપિયા નવો પગાર થાય. જો 100 ના 30% જે છે એ 30 રૂપિયા થાય, પણ 130 ના 30% જે છે 39 રૂપિયા થાય. સમજાણું? આ સમજો ભાઈ, આ લોજિક સમજો. આ હું મારી રીતે સમજાવું છું, પછી આપણે આગળ ચાલીશું. આ વસ્તુ સમજો ભાઈ, રમરમાટી ના બોલાવી દેતા. બરોબર છે? પેલા 30%નો વધારો આવે અને પછી 30%નો ઘટાડો આવે તો ઈ સેમ ટુ સેમ નહીં રહે, 100 નો 100 ના રહે. બરોબર છે? પેલા 30%નો વધારો આવે, બરોબર, તો ઈ જે રકમ નવી આવે ને નવી રકમના આગળ 30%નો ઘટાડો આવે. અહીં 100 ના 100 નો આવે ને તો આવી જાય, પણ આ 130 નવો પગાર થઈ ગયો ને એમાં ઘટાડો લાગુ પડે છે. બરોબર છે? ચાલો હવે આપણે અહીંયા સમજીએ. એક ભાઈના પગારમાં 30%નો વધારો થાય તો ફરી કેટલા ટકા ઘટાડો કરવાથી મૂળ પગાર મળે? બરોબર, જો આપણે ગમે એ મેથડ, પણ આપણી પાસે જયારે એક જ વાર ટકાવારી આપેલી હોય અને જવાબ જે છે ટકાવારીમાં માંગ્યો હોય ત્યારે આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે? સર, R ના છેદમાં 100
પ્લસ ઓર માઇનસ આર, બરોબર? આ રીતનું સૂત્ર છે. તો આર બરાબર કેટલા થશે? 30 થાય છે સર. 30 ના છેદમાં 100 પ્લસ ઓર માઇનસ 30, બરોબર, ગુણ્યા 100. હવે સર આ પ્લસ ઓર માઇનસ માં શું આવશે? તો કે તમારે વધારો થાય છે કે ઘટાડો? સર વધારો થાય છે, તો શું આવશે? પ્લસ ની જ નિશાની આવે છે, બરોબર છે. ચાલો, તો કેવું થાય છે? 30 ના છેદમાં 130 ગુણ્યા 100 આવે છે. સમજાય છે મિત્રો કે નહીં? સમજાય છે મિત્રો કે નહીં? બરોબર. ચાલો, પેલા તો સૌથી પેલા 1 આ ઉડાડી રાખો. 1 જો આ છેદ ઉડાડો થોડા અઘરા થાય છે, બરોબર? આ ઉડાડી નાખો. 3 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 300 થાય. છેદમાં કેટલા વધ્યા? 13 વધ્યા. આનો તમારે જે છે ભાગાકાર કરવાનો છે. 300 અને 13, 13 એકા 13, 13 દુને 26, 13 તેરી 39 છે ને. 13 દુને જો ભાગાકાર ન આવડતા એ શીખી લેજો. મને નથી આવડતા એટલે હું શીખું છું. 13 દુ 26 વધ્યા કેટલા? 4. ઉપરથી ઉતાર્યા 0. 13 તેરી ને 39 વધ્યા કેટલા? 1 વધ્યા છે. તો આને આપણે જવાબ કઈ રીતે મૂક્યો? મિશ્ર અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક ને એવું બધું ભણ્યા ને આપણે, બરોબર? સૌથી પહેલા 23 અહીંયા, 13 અહીંયા ને 1 અહીંયા. તો 23 ને અહીંયા લીધા, 13 ને છેદમાં લીધા અને 1 ને ઉપર લીધો. આવો કઈક જવાબ આવે છે. આ તો ખાલી છેદ થોડા કોમ્પ્લિકેટેડ હતા એટલે આવું થયું, બરોબર? બાકી બીજું કઈ છે નહીં. ચાલો, આ સમજાઈ ગયું હોય તો હવે તમને 4-5 દાખલા આપી દઉં ગણવા માટે. જો ભાઈ આ લેક્ચર પણ થોડોક લેન્ધી થશે, બરોબર છે? અને એ તો થવાનો જ, કારણ કે આપણે પાસ થવું છે. બંધારણની ટેસ્ટ, લાઈવ ટેસ્ટ લીધી પણ મજા આવી ગયો ભાઈ. બંધારણની લાઈવ ટેસ્ટમાં જે બધાના જવાબ આવતા હતા, સેકન્ડના ભાગમાં જવાબ આવતા હતા, સેકન્ડના ભાગમાં. ચાલો, જો પગારમાં 20% નો ઘટાડો થાય, જો પગારમાં 20% શું થાય છે? ઘટાડો થાય, તો ફરી કેટલા ટકા વધારો કરવાથી મૂળ પગાર મળે? ટકામાં રકમ આપી છે ને ટકામાં જવાબ પૂછો. આપણું એકમાત્ર સૂત્ર મૂકીને અજમાવો, બરોબર? જો એ બી કરતા 10% વધુ હોય, જો ભાઈ એ જે છે ને એ બી કરતા 10% વધુ હોય તો આ વધુ છે. એ જે છે બી કરતા 10% વધુ છે, બરોબર? તો બી જે છે એ કરતા કેટલા ટકા ઓછો હોય? હવે આ બધું જે આપ્યું, આપણી પાસે એકવાર ટકાવારી આપી છે ને એકવાર જવાબ આપણને ટકા માંગ્યો છે. એકમાત્ર સૂત્ર છે, લગાવો ને અજમાવો. મને એક નવું પીડ્યું છે, ખબર છે? બધા કમેન્ટ્સ ની અંદર એક ભાઈની કમેન્ટ્સમાં પૈસા માંગતા હોય, આપી દીધા, જલસા કરો એવું કઈ કેસ ને. સોશિયલ મીડિયા તો ભાઈ ન કરે એટલું ઓછું છે, બરોબર? ચાલો, આ બીજો દાખલો. ત્રીજો દાખલો એવો છે, એક્સ એ વાય કરતા 25% વધુ છે. એક્સ એ વાય કરતા 25% વધુ છે, બરોબર? તો વાય એ એક્સ કરતા કેટલા ટકા ઓછો હશે? એકવાર ટકાવારી આપી છે અને ટકાવારી જે છે એમાં જ જવાબ માંગ્યો છે, બરોબર છે? ચાલો, આ 3 દાખલા ગણો. આવા નવા દાખલા છે, બરોબર? 3 દાખલા ગણવાના છે. 1, 2 ને 3 જવાબ આપી દેવાનો છે કમેન્ટ્સ ની અંદર. ચાલો, હવે મિત્રો આપણે એકવાર ટકાવારી આપેલી હોય ને, જવાબ એમાં જ માંગ્યો હોય ને, તો આપણને ખબર પડી ગયો. પણ હવે જ્યારે 2 વાર ટકાવારી આપી હોય અને જવાબ ટકામાં જ માંગ્યો હોય ત્યારે કંઈક અલગ પદ્ધતિ છે જે હવે આપણે સમજવાની છે, બરોબર છે? જુઓ ભાઈ, પ્લસ ઓર માઇનસ એ પ્લસ ઓર માઇનસ બી. જોજો ભાઈ, હવે આવશે કાઉન્સ, ફરીથી પ્લસ ઓર માઇનસ એ ગુણ્યા પ્લસ ઓર માઇનસ બી
છેદમાં 100. જો ભાઈ 2 વાર ટકાવારી આપી હોય ને જવાબ ટકામાં માંગ્યો હોય ત્યારે આપણે આ રીતનું સૂત્ર મૂકવાનું હશે. એકવાર ટકાવારીમાં પેલું, 2 વાર ટકાવારીમાં આ છેલ્લું સૂત્ર છે. આના પછી તમારે કશી જ વસ્તુ યાદ રાખવાની રહેશે નહીં. બરોબર છે? ચાલો હવે આપણે આગળ દાખલો કરીએ. એક ગામની વસ્તીમાં પ્રથમ વર્ષે 10% વધારો થાય છે. 10% વધારો થાય છે. જો ભાઈ પ્લસ ઓર માઇનસ નું સમજાણું ને, વધારો હોય તો પ્લસ, ઘટાડો હોય તો માઇનસ. અને બીજા વર્ષે પણ 10% વધારો થાય છે. આ પહેલા વર્ષે 10% વધારો, બીજા વર્ષે પણ 10% વધારો. એટલે આને આપણે એ ધારી લઈએ, આને આપણે બી ધારી લઈએ. બરોબર? તો 2 વર્ષના અંતે ગામની વસ્તીમાં કેટલા ટકા વધારો થતો હોય છે? તો એ બધા એમ કે સર પહેલા વર્ષે 10% વધારો થયો, બીજા વર્ષે પણ 10%, તો ટોટલ 2 વર્ષના અંતે 20% જ વધારો થાય ને. લોજિક છે સર. અરે ના ભાઈ, ખોટું પડે. પહેલા વર્ષે જો એક્ઝામ્પલ આપું, પહેલા વર્ષે ગામની વસ્તી 100 હોય, એમાં 10% વધારો આવ્યો હોય, તો નવી વસ્તી કેટલી થઈ? 110 થઈ. સમજાણું કે નહીં? હવે બીજા વર્ષે પાછો 10% વધારો આવે છે. બરોબર? તો 100 થાય, 120 થાય છે? નહીં, બીજા વર્ષે 10% વધારો આવ્યો. 100 માં નથી આવ્યો, આ નવી વસ્તીમાં આવ્યો છે. 110 ના 10% આવ્યા છે. સમજાણું મિત્રો કે નહીં? બરોબર છે? એટલે એ પ્રમાણે કરવાનું છે. આ તો ઉદાહરણ માટે છે. હવે આપણે આમાં આગળ ગણીએ. જો ભાઈ આ સૂત્ર પ્રમાણે મૂકીએ. બરોબર? સૂત્ર હું હવે અહીં લખતો નથી, 2 ઠેકાણા 10 જ છે. જો ભાઈ પ્લસ ઓર માઇનસ કીધું છે ને, તો બધે પ્લસ આવશે, કારણ કે 2 ઠેકાણા વધારો છે. +10 +10 કૌંસની અંદર +10 ગુણ્યા +10. આ તો પ્લસ ન કરીએ તો હાલે, પણ અમુક બાળકોને સમજવા માટે સરળ રહે ને એટલા માટે લખવું પડશે ભાઈ. બરોબર છે? ચાલો 10 ને 10 કેટલા થયા સર? 20 થયા. બરોબર? 10 ગુણ્યા 10 કેટલા થયા સર? 100 થયા. અને નીચે પણ 100 થયા. તો 100 ઉડી જાય તો 0 આવી જશે ને. 0 અને 0 ગુણ્યા 20 એટલે 0 કે 20? ના ભાઈ ના, એ શું કરો? 100 ઉડી જાય ને તો 1 આવશે. બરોબર? 100 ઉડી જશે તો 1 આવે છે. બરોબર? અહીંયા પ્લસ ની નિશાની આવશે. ચાલો તો ભાઈ અહીંયા મારે ભૂલ છે. અહીંયા એક પ્લસ ની નિશાની આવે છે. બરોબર? અહીંયા એક પ્લસ ની નિશાની આવે છે, તો અહીંયા આવશે. તો 20 વત્તા 1 વધે તો નવો જે છે વધારો કેટલો થયો? 21%. પહેલા વર્ષે 10% વસ્તી વધે છે ગામની, બીજા વર્ષે પણ 10% વધે છે. તો 2 વર્ષના અંતે 20% નહીં પણ 21% વધારો આવે છે કુલ. બરોબર છે? કુલ પહેલા વર્ષથી લઈએ તો 21% વધારો આવે છે. ભૂલતા નહીં. બરોબર છે મિત્રો? ચાલો હવે તમને ઉદાહરણ આપી દઉં ગણવા માટે. જો ભાઈ એક વસ્તુના ભાવમાં પહેલા 20% વધારો કરવામાં આવે છે. પહેલા જે છે 20% વધારો કરવામાં આવે છે. ત્યારબાદ વસ્તુનું વેચાણ ઘટી જતા 25% ઘટાડો કરવામાં આવે છે. 25% ઘટાડો કરવામાં આવે છે. બરોબર? તો વસ્તુના ભાવમાં શું ફેરફાર થાય? આની જેમ આપણે આ સૂત્ર મૂકીને શોધવાનું છે. આ પહેલો દાખલો થઈ ગયો. બીજો ભાવ. જો ભાઈ એક ભાઈના પગારમાં પહેલા મહિને 10% વધારી દીધો છે. પહેલા મહિને 10% વધારી દીધો છે અને બીજા મહિને 10% ઘટાડી દીધો છે. બીજા મહિને 10% ઘટાડી દીધો છે. તો 2 મહિનાના અંતે એના પગારમાં શું ફેરફાર થાય? પેલા 10% વધારે પછી 10% ઘટાડ્યો. બધા કે ઈનો ઈ જ રહી. ના 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 ભાઈ, એવું કઈ રહેતું છે નહીં. એક ગામની વસ્તીમાં પ્રથમ મહિને 25% વધારો થાય છે. પહેલા 25% વધારો થાય છે. ત્યારબાદ બીજા મહિને 20% ઘટાડો થાય છે. ભાગી ગયા છે બધા સુરત, અમદાવાદ બધે. બરોબર? તો હવે 2 મહિનાના અંતે વસ્તીમાં શું ફેરફાર આવે? એમ નહીં કરતા 5% સીધું ન મૂકી દેતા. બરોબર? ગણજો. ચાલો આ 3 ના જવાબ તમારે કમેન્ટ્સ ની અંદર લખવાના છે. ક્યાં લખવાના છે? કમેન્ટ્સ ની અંદર. બરોબર છે? આ 3 થઈ ગયા.
ચાલો હવે આપણે આ સૂત્રો બૂત્રોની કોઈ જરૂર છે, સૂત્રો વાળા બધા પૂરા થઈ ગયા છે. હવે લોજિક વાળા દાખલાની જરૂર છે. બરોબર છે, લોજિકની જરૂર છે. ચાલો, એક ભાઈને પરીક્ષા પાસ થવા માટે 35% ગુણની આવશ્યકતા છે. બરોબર, એક્ઝામનો ક્રાઇટેરિયા એવો છે કે 35% પાસ થશો. બરોબર છે, કેટલા ટકાએ પાસિંગ માર્ક કેટલા છે? બરોબર, પાસિંગ માર્ક્સ કેટલા છે? ટકાવારી કેટલી છે? તો કે 35% પાસ થાય છે. બરોબર, ઈ ભાઈને પરીક્ષા દેવા જાય છે અને એમાં એને 128 માર્ક આવે છે. કેટલા માર્ક આવે છે? તો કે 128 માર્ક આવે છે અને એ 12 માર્ક્સ થી નાપાસ થાય છે. કેટલા? 12 માર્ક્સ થી નાપાસ થાય છે. હવે સમજો, 35% એ પાસ થાય એટલે 35% એ પાસ થાય. બરોબર, પણ એને આવ્યા 128, જો એમાં 12 માર્ક આવ્યો તો એ પાસ થઈ જાય. 12 માર્ક્સ થી નાપાસ થાય છે. બરોબર, અને જો એ 12 આવી ગયો તો એને 35% તો માર્ક થઈ જાય ને. બરોબર, તો આ સમજો, પેલા દાખલો ગણી લો ભાઈ, સમજી લો. તો પરીક્ષા કુલ કેટલા માર્ક્સની છે? 108. હું એક્ઝામ દેવા જાઉં છું, બરોબર, લેબોરેટરી ટેકનિશિયન ની એક્ઝામ છે, એમાં 35% પાસ છે. બરોબર, અને મારે આવ્યા છે 128. યાર, ખાલી 12 માર્ક વધી ગયા હોત ને તો હું પાસ થઈ જાત. ખાલી 12 માર્ક વધી ગયા તો પાસિંગ માર્ક આવી જાત, તો પાસિંગ ટકાવારી આવી જાત 35% મારે. બરોબર, તો 128 વત્તા 12 કરો, કેટલા થાય? તો કે સર એ તો 140 થાય. જો મારે 140 માર્ક આવી ગયા હોત ને તો મારે 35% આવી જાત. આ કેટલા સમજાણું? બરોબર, જો 35% એ 140 માર્ક આવી જાય તો મારે 100% એક્ઝામ કેટલા માર્ક્સની છે એ ગોતવા માટે 100% માર્ક્સ કે કેટલા માર્ક થશે. હવે ત્રિરાશી માંડી દઉં. જો ભાઈ અમારે સમજાવવામાં મેં કોમ્પ્લિકેટેડ બને નાખ્યું, કેવું લાગ્યું છે? 100 ગુણ્યા 140 છેદમાં 35. કેટલા? 35. બરોબર, 35 દુ 70 ને 35 ચોક 40, 140. 100 ગુણ્યા 4 એટલે 400 માર્ક્સ ની પરીક્ષા હતી સાહેબ. એમાં 35% માર્ક ની જરૂર હતી પાસ થવા માટે, પણ હું 128 આવ્યા ને 12 માર્ક્સ થી નાપાસ થયો, એટલે તાળો મળી ગયો. બરોબર છે મિત્રો? ચાલો, હવે આમાંથી હું તમને આ જ રીતના પ્રશ્ન પૂછજો, આ જ રીતનું લખી નાખો, આમાં જ આવશે તમારે સેમ ટુ સેમ. અરે યાર, હવે હું બધું ભણાવું એ પૂછાઈ જાય ને, મજા આવી જાય. મજા આવી જાય. એક પરીક્ષામાં પાસ થવા માટે કુલ 30% પાસિંગ માર્ક. જો ભાઈ પેલા પાસિંગ માર્ક કેટલા છે? 30% ગુણની આવશ્યકતા છે. જો વિદ્યાર્થી 30 માર્ક મેળવે છે અને 30 થી નાપાસ થાય છે, કેટલા આવે છે ને? 30 માર્ક આવે છે અને 30 થી નાપાસ થાય છે, 30 ઘટ્યા છે એને. બરોબર, તો પરીક્ષા અથવા તો પેપર કુલ કેટલા માર્ક્સ નું હશે એ જવાબ આપો. બરોબર, બીજો દાખલો ગણાવજો, આ પૂરો. પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણની આવશ્યકતા છે. પાસિંગ માર્ક્સ કેટલા છે? તો કે 40%. પાસિંગ પર્સન્ટેજ કેટલા? 40% છે. બરોબર, એમાં ઈ ભાઈ જે છે 232 માર્ક મેળવે છે. કેટલા મેળવે છે? 232 માર્ક તો આવે છે, પણ ઈ ભાઈ જે છે 8 માર્ક્સ થી નાપાસ થાય છે, તોય 8 કીટા. બોલો, બરાબર? તો પેપર કુલ કેટલા માર્ક નું હશે? આગળનો પ્રશ્ન. એક ભાઈને કોઈ પરીક્ષામાં 284 માર્ક આવે છે. કેટલા આવે છે? 284. જો ઊંધી રકમ પૂછશે આપણને. 284 માર્ક આવે છે, જે પાસિંગ માર્ક કરતા 14 વધારે છે. બરોબર, 284 છે ને, એમાં 14 માર્ક વધારે આવ્યા છે પાસિંગ ટકાવારી કરતા. બરોબર, કેટલા? 14 માર્ક્સ વધારે આવ્યા છે. જો આ પરીક્ષામાં પાસ થવા કુલ 45% જે છે ને, ત્યારે પાસિંગ માર્ક થાય. કેટલા પાસિંગ માર્ક 45 છે, 284 આવતા એ 14 માર્ક વધારે મેળવીને પાસ થઈ જાય છે. બરોબર, તો કુલ કેટલા માર્ક નું પેપર હશે એ જવાબ શોધવાનો છે. ભાઈ કેટલો ટાઈમ થઈ ગયો યાર. ઓહો, અડધી કલાક 29 મિનિટ છે ભાઈ, અને હજી 2 દાખલા બાકી છે. ચાલો ભાઈ, હવે હું તમને આગળ પ્રેક્ટિસ માટે નહીં આપું, સીધા આપણે ગણી લઈએ. બહુ એટલે બહુ સરળ છે.
તમારો કિંમતી સમય નહીં બગાડું યાર હું. ચાલો, એ અને બી વચ્ચેની એક ચૂંટણીમાં, જો ભાઈ આખું પેલા રકમ આપે, એ અને બી વચ્ચેની એક ચૂંટણીમાં એ ને કુલ 55% મત મળે છે અને બી જે છે એ 800 મતથી પરાજય પામે છે, તો કુલ કેટલા મત હશે? ચાલો જાવ દો. આ એ છે, આ બી છે, બરોબર છે. એ અને બી વચ્ચેની એક ચૂંટણીમાં એ જે છે એને કુલ 55% મત મળે છે. કેટલા? 55% મત મેળવે છે. હવે જો ભાઈ આગળની રકમ બી 800 મતથી પરાજય પામે એ બધું પછી, આને 55% હોય તો આને કેટલા હોય? 100 માંથી આને 55% હોય તો આને 45% હોય. કન્ફર્મ છે? ઓકે. બંનેની વચ્ચે ડિફરન્સ કેટલાનો આવ્યો? તો કે 10%નો. જો આને 10% મળ્યા હોત તો આને 55 હોત, બરોબર ને, આને 45 હોત, એવું થાય. 10%નો તફાવત છે, બરોબર છે. 10%નો તફાવત છે એટલે બી ને જો આ 10% મત મળ્યા હોત ને તો એ જીતી જાત. એટલે કે આમાં રકમમાં એવું લખ્યું છે બી 800 મત ઓછા મળ્યા છે. બી ને 10% મત ઓછા મળ્યા છે, બી ને 800 મત ઓછા મળ્યા છે. બંને હરખું થશે. આ 10% એટલે 800 ગણી લેવાના છે આપણે, કારણ કે આ 10% મતથી જ હાર્યો છે, આ 800 મતથી જ હાર્યો છે. 10% 800 થાય તો આપણને એમ કીધું છે ચૂંટણી કુલ કેટલા મત હશે, બરોબર. તો આપણે 100% એ કેટલા, આવું કંઈક કરવાનું છે, બરોબર. તો 100 ગુણ્યા 800 છેદમાં 10, 0 10 800, 8000 મતની ચૂંટણી હશે. 8000 મતની ચૂંટણી છે, એમાંથી 55% મત આ ભાઈને, 45% મત આ ભાઈને, એમાં માત્ર 10% મત એટલે કે 800 મતનો તફાવત પડ્યો. જો એ 800 મત આને આવી ગયા તો આ જીતી જાય, પણ એ 800 મત આવ્યા આને, બરોબર. 800 મત એટલે કે 10%નો જ ફેર રહ્યો છે, બરોબર છે. ચાલો હવે આપણે આગળનો એક દાખલો સમજીએ. જો ભાઈ એક ભાઈ નો માસિક પગાર જે છે જેટલો પણ આવે છે, બરોબર, આખો પગાર આવે ને એને 35% ઘર ખર્ચ, 15% મનોરંજન ખર્ચ, 25% શિક્ષણ ખર્ચ ને 5% અન્ય જગ્યાએ ખર્ચ કરે છે. જો મહિનો જેટલા પગાર આવે એ પગારમાંથી 3000 રૂપિયાની બચત કરતો હોય તો મહિને પગાર કેટલો હોય? નથી સમજાણું ને? ચાલો, જો ભાઈ જેટલો કાંઈ પગાર આવે છે એમાંથી 35%નો ઘર ખર્ચ કરે છે. એ કેટલા? 35%નો ઘર ખર્ચ કરે છે. 15% જે છે મનોરંજન ખર્ચમાં વાપરે છે, બરોબર છે. 25% જે છે શિક્ષણ ખર્ચમાં વાપરે છે અને 5% ખર્ચ જે છે અન્ય જગ્યાએ કરે છે. પેલા આ બધાનો ટોટલ મળી લ્યો. 5 ચોક 20 ની પડી શૂન્ય, વધી આવી 2, બરોબર. 3 ને 2 5, 6 7 ને 8, 80% પગાર જે આવે છે ને એમાંથી 80% વસ્તુ તો એને ફિક્સ જ છે, એટલી જગ્યાએ વાપરવાની છે, બરોબર છે. 100 માંથી 80% વપરાઈ જાય છે અને 20%ની બચત કરે છે. કેટલાની? 20%ની બચત કરે છે. તો આપણને આમાં એમ લખ્યું છે કે મહિને આ બધો ખર્ચ કાઢતા એ 3000 રૂપિયાની બચત કરે છે, બરોબર. તો 20% એટલે કેટલા થયા સર? 3000 રૂપિયા થયા. 20% એ 3000 હોય તો હવે એને આખો માસિક પગાર સેલેરી શોધવાની છે, એ હશે 100%. 100% એ કેટલી? આ સમજાણું કે ન સમજાણું? 80% વાપરી જાય છે, 20%ની બચત કરે છે. રકમમાં એવું કીધું છે 3000 ની બચત કરે, તો 20% એટલે 3000 થઈ ગયા ફિક્સ. તો 100% એ કેટલા? હવે પ્રશ્નાર્થ મૂકીને આને ગણતરી મારો, બરોબર છે. 3000 ગુણ્યા 100 છેદમાં 20, બરોબર છે. આ એક શૂન્ય ઉડાડી દો, આ એક શૂન્ય ઉડાડી દો, બરોબર. આ કરો એટલે 1500, 1500 ગુણ્યા 10 એટલે 15000 ની એની મંથલી સેલેરી હશે, બરોબર. એમાંથી 20% એટલે કે 3000 રૂપિયાની બચત કરે છે ને બાકીના 80% જે છે એ વાપરે છે. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? સમજાય જ જવું જોઈએ. ચાલો હવે તમને પ્રેક્ટિસ માટે પણ આપતો જાવ. 5 મિનિટ વધી જાય છે, બીજું શું નહીં. 40 મિનિટ થઈ હતી ને, પણ ચેપ્ટર બહુ મસ્ત રીતે પૂરું થયું ને, એમ જોવાનું છે ભાઈ, એમ જોવાનું છે. પેલા આને જ આપી દઉં. એક ભાઈ જે છે એની માસિક આવકના 40%નો ઘર ખર્ચ કરે છે,
30% શિક્ષણ ખર્ચ કરે છે, બરોબર, 20% મનોરંજન ખર્ચ કરે છે, 20% મનોરંજન ખર્ચ કરે છે, બરોબર. હાલ આટલું પીધું. અને એ મહિને કુલ 8,000 રૂપિયાની બચત કરે છે, 8,000 રૂપિયાની બચત કરે છે. તો એનો મહિનાનો પગાર શોધો. ચાલો આટલી વસ્તુ છે, 8,000 ની બચત કરે છે, આ શું છે, બચત કરે છે, અને આટલો જે છે એ વાપરે છે. તો હવે એનો મહિનાનો પગાર શોધવાનો છે, બરોબર. ચાલો હવે આપણે આગળનો દાખલો, આ તમારે જવાબમાં દેવાનું છે ભાઈ. હા, એક ભાઈ જેટલો આવે એમાંથી 30% ઘર ખર્ચ કરે છે, બરોબર છે. 20% પ્રીમિયમ ખર્ચ હોય છે એનો, બરોબર છે. 15% મનોરંજન ખર્ચ હોય છે એનો, બરોબર. અને 10% અન્ય ખર્ચ કરે છે. સમજાણું? આટલા ખર્ચ ફિક્સ છે, છતાં એ મહિને 3500 રૂપિયાની બચત કરે છે. કેટલાની? 3500 રૂપિયાની બચત કરે છે. તો એનો મહિનાનો પગાર શોધવાનો છે, બરોબર છે. ચાલો જવાબ આવી ગયો, કમેન્ટ્સમાં લખી દો, બરોબર. ચાલો હવે આપણે આગળની ઓલી ચૂંટણી વાળા હતા ને એ દાખલા કરીએ. એ અને બી વચ્ચેની એક ચૂંટણીમાં, એ અને બી વચ્ચેની એક ચૂંટણીમાં એને કુલ મતના 60% મત મેળવી વિજયી થાય છે. એ જે છે એને 60% મત મળે છે અને વિજયી થાય છે, બરોબર. જ્યારે બી જે છે નહીં, એને 60% મત મેળવે છે અને વિજયી થાય છે, બરોબર. અને એ કેટલા? 3200 મતથી વિજય પામે છે. કેટલા? 3200 મતથી વિજય પામે છે. તો કુલ કેટલા મત હશે? આ તો બહુ ઈઝી થઈ ગયું. કુલ કેટલા મત હશે, બરોબર. ચાલો ફરીથી આપણે આગળનો દાખલો, એ ઓર બી. એ અને બી વચ્ચેની એક ચૂંટણીમાં બી નો કુલ 51% મત મેળવીને વિજય થાય છે. બી ભાઈને કુલ 51% મત મળે છે, બરોબર. જો એનો 500 મતથી, આનો કેટલા? 500 મતથી પરાજય થાય છે, તો કુલ કેટલા મત હશે? જવાબ કમેન્ટ્સમાં લખવાનો છે. આની સાથે તમારું ચેપ્ટર પૂરું થાય છે, બરોબર. બોલો સત્યનારાયણ ભગવાન કી જય, બરોબર છે. તો મિત્રો બધા વાંચવામાં ધ્યાન રાખો. 3, 9, 10, 9 ને 4, 13 ને 5, 19, 20 જેવા આપણે એક્ઝામ્પલ આપણે તમને પ્રેક્ટિસ માટે અહીંયા લાઈવ આપ્યા છે, ભૂલતા નહીં, બરોબર છે મિત્રો. ચાલો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થઈ જાય છે મિત્રો. હું આશા રાખું છું કે 50 દિવસનો જે પ્લાન છે, બરોબર, એ પ્રોપર ચાલી રહ્યો હોય, તમારે ભૂલી ના ગયા હોય, મોટિવેશન લઈને 2 દિવસ ચાલ્યો એવું ના થવું જોઈએ, બરોબર. બધાને બેસ્ટ ઓફ લક. દિવસ રાત એક કરી દો મિત્રો. એકમાત્ર સપનું હોવું જોઈએ જોબ, ગવર્મેન્ટ જોબ, જોબ ને જોબ. ચાલો મિત્રો આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.